હાલેલુયા. પરમેશ્વરના આભાર. અલગ અલગ વિસ્તારથી એટલે અલગ અલગ ગામમાંથી तुम्ही जगावर आनास आणि तेने માટે ઈશ્વર તમારા ખૂબ આભાર માના. મંડળીના સ્થાનિક સેવકના तुम्ही આમંત્રણનો સ્વીકાર કરનાસ અને આજ 25 અને 26 ડિસેમ્બર 2023 ના નાતાલની ઉજવણી કોરલા. એક તહેવારला जायचं તો રોજ આપણી ઉજવણી ચાલે, બરાબર? દર મીટિંગમાં આપણી ઉજવણી ચાલે હોય, દર મીટિંગમાં. પણ એક ચોક્કસ પ્રસંગला ધ્યાનમાં રાખીશ ને आज आपल्या मीटिंगना आयोजन करा, नियोजन करा आणि हे जागावर दूर दूर आपले आना અને એક ગીત આપણે બોલજો, જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં આહા ગયે લોકો, જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં પ્રભુ સદા રહે છે. જેઠો જે માનુષને જીવનમાં જે પરિવારમાં જે મંડળીમાં જે લોક સામા પ્રેમ રહો તઠ પ્રભુ રહો અને જઠ પ્રભુના વાસો આહા તઠ લોક વથાળી જાતા. હાલેલુયા. લોક વથાળી જાતા. અને आज तुम्ही ये जागावर आनास परमेश्वर पितानामा खूप आभार माना, प्रभुने नामला धन्यवाद द्या. रात्रीच आम्ही ढोंगियामा मंडळीમાં હતા અને ઢોંગિયામાં મંડળીમાં પણ ગીત મીટિંગ દેખાડ્યા કરતી. પોસ્ટમાં લગવા હોય તે લખા અને આજ એ જગ્યાवर આના દૂર દૂરથી એ જગ્યાवर ઈ શકના તેના માટે ઈશ્વર પિતાનામાં આભાર માના. હાલેલુયા. તો પરમેશ્વરે સ્તુતિ हुयो. आज પોરસમાળ મંડળીમાં જે રીતે હારી મિનિસ્ટ્રી પ્રભુની સ્તુતિ આરાધના કોલસાથી આપણે દૂર દૂર ભેગા હોઈના અને પ્રભુના આનંદ એ આપણી શક્તિ હા, પ્રભુના આનંદ એ આપણા બળ હા. અને બાઇબલના વચન सांगो તે પ્રમાણે ગમે તે પરિસ્થિતિમાં પ્રભુમાં આપણે સદા આનંદ કરો. બોલો આમેન. આમેન. પ્રભુમાં સદા આપણે આનંદ કરો, પ્રભુમાં આનંદિત રહો. ઓ દુઃખ આહા, તકલીફ આહા, સંકટ આહા, મુશ્કેલી આહા, સમસ્યા આહા, નિરાશા આહા, જોરિયાતો આહા, જીવન એક સંઘર્ષથી ભરેલા આહા, જીવન તકલીફથી ભરેલા આહા, જીવન મુશ્કેલીથી ભરેલા આહા. પણ બાઇબલ વચન सांगो જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે. આપણા જીવન મેળના જે જીવન ભરપૂર જીવન પ્રભુના વચન सांगो ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી, પણ તેઓને જીવન મળે, પુષ્કળ મળે માટે હું આવ્યો છું. અને આજ પ્રભુના લોક વિશ્વાસુ લોક તરીકે જે આપણે હેરેલ નહીં પણ જેની આપણે અપેક્ષા રાખજે હન, જે આજ સુધી આપણે પામેલ નહીં પણ પામોની અપેક્ષા રાખજે હન, તેवर વિશ્વાસ કરી લે અને વિશ્વાસ કરીને તેનો અંગીકાર કરત રહા, તેનો સ્વીકાર કરત રહા. ઓ જ્યાં તેનો અંગીકાર કરત રહો, ઓ કબૂલાત કરત રહો, સ્વીકાર કરત રહો, આપણા વિશ્વાસ વધેલ, વિશ્વાસને હારી પ્રભુ પર ભરોસા વધેલ, ભરોસાને હારી આપણે પ્રાર્થના વધેલ અને પ્રાર્થનામાં વિશ્વાસ રહેલ, પ્રાર્થનામાં ભરોસા રહેલ. જેથી કરીને જે આપણે પામુલા હાવ, જે આપણે હેરુલા હાવ તેને માટે આપણે વિશ્વાસથી ને ભરોસા સહિત પ્રાર્થના કરી શકીએ. बोला आमेन. आमेन. हालेलुया. हालेलुया. तो आज ने मारे संदेशना विषय आहा का आपले प्रभु तरफથી દોરવાઈજો, પ્રભુ સહુન આપણે દોરવણી પામો. પ્રભુ જે રીતે આપણા દોરુલા માંગે હો તે રીતે આપણે દોરવાઈજો કે જેથી કરીને પરમેશ્વરની ઈચ્છા આપણે જીવનમાં પરિપૂર્ણ હોય અને આપણે પ્રભુની ઈચ્છા કા પ્રભુની યોજના પૂરી કરી શકજન. બોલા આખા આમેન. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હું આપણે કાઢો ગીત શાસ્ત્રના પુસ્તક 32મો અધ્યાય અને 8મી કલમ. ગીત શાસ્ત્ર 32મો અધ્યાય અને 8મી કલમ જેલા મેલ કે તમે જોરથી ઓ અક્ષર આયકા જે સંકૃષ્ટિ વાંચી લીજાસ. કયા માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. અડન કેલા હા કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. કને માર્ગમાં ચાલુલા, કને રસ્તામાં ચાલુલા ही तुला मा शिकवीन आणि देखवीन मारी नजर तुवर राखीने मा तुला बोध देईन. सांगू ना अर्थ का जे मार्ग मा तू चालवस ते मार्ग मा तुला तुने ते આગળ વધારનાર નહીં. વચનમાં લીખેલા પગલા ગોઠવવા એ જાણનાર મનુષ્યનું કામ નથી,
पगला गोठवला जीवन जगुला ही जगणार माणूसना काम नाही, हा जगवणार परमेश्वर आपल्याला जगवी सको. आणि त्यासाठी लिखेल हा तर कने मार्गમાં ચાલુલા ती तुला मा ओ शिकवी અને દેખવી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હું માથીને લખેલ સુવાર્તા બીજો અધ્યાય, માથી બીજો અધ્યાય અને પહેલી અને બીજી કલમ આપણે વાંચો. માથીને લખેલી સુવાર્તા બીજો અધ્યાય પહેલી અને બીજી કલમ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માંગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. ભજન કરવા આવ્યા છે. નવમી કલમ પણ વાંચી લે. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીધો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. પ્રભુના વાંચેલ વચનોમાં આશીર્વાદ દે. બાઇબલ વચનમાં લખેલા હા હેરોદ રાજા રાજ કરતા હતા તે સમયમાં યહૂદિયાના બેથલેહેમ ગામમાં ઈસુના જન્મ હુઈના. અને માગી લોક પૂર્વ દિશામાં હું કઠુર હું આના ती ચોક્કસ ખબર નહીં. બાઇબલ વચન સાથે અમુક ભાષાંતરમાં જોશી શબ્દ વાપરેલા, इंग्लिशમાં वाइस मैन ज्ञानी लोक ये प्रकारना शब्द वापरेला. तो या ज्या ज्ञानी लोक હતા, जोशी लोक હતા, या पूर्वना देशोમાં हो तेला खबर पडली का जगतना उद्धार करता अमुक जागावर जन्म लेवला आहा. અને કોડેક દૂર હું આનાથી ચોક્કસ વર્ણન ની કરેલ આહા, પણ તે ખૂબ લાંબી મુસાફરી કરી. ने लांबी मुसाफरी करिश्नी ओ ये बाळकना दर्शन कोरला अने या नक्षत्र का भूमंडल आखी बाबतो ई जाना हता तेने माटे ते समजी सकत इसीज बाबत એટલે કે તારા ચાંદની મારફતે પરમેશ્વરને તેલા દોરવણી દીધી. ચાંદની મારફતે आपले आपला विश्वास कोडाक मोठा आहा અને આપનો વિશ્વાસ કિસાક આહા અને આપણે કને પ્રકારે વિશ્વાસ કરી શકજન તી બાબતથી પરમેશ્વર આપણા દોરવણી દે. અને જે પ્રભુ કરુણા હવા તે આપણે વિશ્વાસને આધારિત કરીને હાલેલુયા હાલેલુયા પરમેશ્વર ઈચ્છા રાખો કે આપણે તેને નાवर વિશ્વાસ કરજન. અને યા માગી લો તારાને પાછળ યા દોરવાયના, ચાંદનીને પાછળ યા દોરવાયના ઓ ખૂબ લાંબી મજલ या पार करना. पर जहां या यहूदिया में आना तहां ये एक सामान्य भूल करी टाकी, पण ते भूलना खूप मोठा परिणाम नुकसान हो ते जगावर परिवारों सारा भोगूला पडले. त्याला असं लागना की चांदनी आपले तो ये क्या ये देश में जटो पोहोचला हता तडो तो पहुंची गया, पण ते देशना राजा हेरोद राजाला खुश करूने माटे तेही एक विचार करा का ये चांदनीला रहू दे, आता आपले ओ राजा पासी जाऊं. कारण का जगतना तारणहार उद्धार करता राजाओना राजाना दीकरा तो काय सामान्य जागावर तेना जन्म नहीं हुई ना. तो राजाने राजमहल में जन्म लेवला पड़ो. कड़ा जन्म लेवला पड़ो? राजमहल में जन्म लेवला पड़ो. परमेश्वर दोरवणी दे हता ती दोरवणी ते सोडी दीदी. ते पदर मन में धारी लीधा तो राजाओना राजा तो राजमहल में जन्म लेवला पड़ो. आपने चला जाइश ने डायरेक्ट राजाला शोधू અને રાજા પાસું આખી માહિતી કાઢી અને जहां राजाला जाइश शोधना का यहूदियोना जो राजा जन्म लेवला पड़ो तो कठ जन्म लेना. અને ये आयकी ने ત્રીજી કલમમાં લખેલા હતા ये आयकी ने हेरोद राजा, પહેલી બાબત હેરોદ રાજા ખાબરના અને હારી આખા યરૂશાલેમ શહેરના લોક પણ ઘાબરી ગયા અને मागून हेरोद राजा गुस्से पण भरायना. गुस्सा पण आना कारण के ठगीश जाता रहना सांगेल का अजून मला ईशनी खबर दीजास आणि मा ईशनी ते बाळकना भजन करी. गुस्से पण भरायना
आज परमेश्वरनं ही वचनवरून तुम्हाला ही बाबत शिकवलं मागा. बायबलनं वचन सांगा का जो तारा त्याला दोरवणी दे होता ते तारा ते सोडी दिला. ताराला इंग्लिश में काय सांगायचं? किसान तार हाँ स्टार कोसा सारा की खबर हाँ स्टार बराबर स्टार. आणि ये मागी लोक सला इसं लागणं काय जो स्टार आहात याला आपलं सोडी द्या आणि चला आपल्या जागत सुपरस्टार पाशी. बरोबर सुपरस्टार कोण? हेरोद राजा. चला सुपरस्टार हेरोद राजा पासी जाओ. आणि हेरोद राजा जहां क्रोधित हुई ना, हेरोद राजा जहां क्रोधित हुई ना, तो बाइबल में वचन में लिखेला हा का यरूशलेम यहूदियाना आजूबाजूना प्रांतમાં વિસ્તારમાં 2 વર્ષથી 2 વર્ષ પાसून બારીકલા જે પોસા હતા તે પોસાસી તેની काय કરવી? કતલ કરવી टाकली. માને સિવાય यरूशलेमમાં यहूदियाમાં એક પણ રાજા પેદા હોઈલા પડો नहीं. एक पण राजा पैदा नहीं हुला पड़ो. आणि गोट आणि कठून राजानी जे तेने महल में जे ज्ञानी बुद्धिशाली लोक होता तेरा सांगा का गवसा यहूदियाना जो राजा हा तो कठो जन्म हुला पड़ो ते तुम्ही सांगी देखवा. आणि ते वाचा मिखाना पुस्तक 5मो अध्याय बीजी कलम में लिखेला हा का तो जगत में उद्धार करता तो बेथलेम में जन्मली. तिथे ही वाची काढा का बेथलेम में तेने जन्म हुला पड़ो અને આખા રાજાની नाश करा बाळको सा 2 વર્ષથી બારીકલે પોસાસા. आज परमेश्वर वचन ही बाबत आपल्याला हे नाताळમાં हीच बाबत शिकवला मागह का परमेश्वर जो आपल्याला दोरवला मागह तो तेने दोरवणीला छोडीने आपले दुसरी दोरवणी पामुला नको जाता राहू. तारा काय सांगायचं? स्टार. आणि आज खूप लोक तेव्हा प्रभूना लोक पण सुपरस्टार से पाठी बन जाता. बराबर सुपरस्टार फिल्मी स्टार नागुनकरण स्टार ऑपरा स्टार करण स्टार जात स्टार आहात. बरोबर जात स्टार એટલે છબકતા લોક તે સવ લોક આકર્ષિત રહેનાર. आज स्टार सुपरस्टार क्रिकेटर हीरो हिरोइन ते सव लोक आकर्षित हुईने दुनियाने जीवन सव आकर्षित हुईने दुनियाना मोज सव आकर्षित हुईने दुनियाना फैशन व्यसन सव आकर्षित हुईने जुवान पेढी प्रभुना लोक प्रभुना जी दोरवणी हातेला दोरवणी छोडी दिसणे पाप सव व्यसन सव आकर्षित हुईने पदर जीवनला नुकसान करी रहणार आणि दुसऱ्यांना માટે પણ નુકસાનના કારણ બની રહેणार. याला लागणं का ये तारा करता राजाला शोधूला जाव. राजा अख्खी आपल्याला माहिती दिली पण राजालाही खबर नहीं होती. जो त्या ताराने पाछळ जाता तो कधी पण नुकसान होईता नहीं. कधी पण नुकसान होईता नहीं. आज आपले प्रभुला प्रभु पासून दूर जाईसनी કોઈ વ્યક્તિલા ખુશ કરવાને માટે કોશિશ કરજન અથવા તો આપણે માન કમાવવાને માટે કોશિશ કરજન અથવા તો આપણે પોતાની રીતે જીવન જીવવાને માટે કોશિશ કરજન. इसे સમયમાં આપણે ઠગાઈ જાય છે. हम इसे समयમાં आपलं आत्मिक जीवनला आपले बर्बाद कर देजन. पवित्र शास्त्र बायबलचं वचन आपल्याला हीच बाबत शिकवह का आपले दोरवायचू. हालेलुया. आपले दोरवायचू. पवित्र शास्त्र बायबलचं वचन सांगते प्रमाणे का इस्रायली लोक सहला दोरवणी देवला मिस्र देशमाहून काळीसनी कनान देशમાં લઈ જવાसाठी परमेश्वरनी ચોક્કસ दोरवणी देवलासाठी एक स्वर्गदूतની વ્યવસ્થા કરી. રાતના સમયમાં અગ્નિસ્તંભ કે જે અગ્નિસ્તંભમાં ઉજેડ પણ પહેલા મળ્યો અને તે અગ્નિસ્તંભમાં ઠંડીથી રક્ષણ કરવા માટે ગરમી પણ પહેલા મળ્યો. દિવસના સમયમાં મેઘસ્તંભ કે જટ પેલા ઠંડક મેળવી શકतेसाठी પરમેશ્વરના આત્મા કે પરમેશ્વરના દૂત પહેલા દોરવણી દે હતા. અગ્નિસ્તંભ મેઘસ્તંભ ઉડો ચાલો તેને પાઠીમાં મૂસા ચાલા મૂસાને પાઠીમાં ઇઝરાયેલ પ્રજા ચાલા હતી. રાત્રે દિવસે મુસાફરી કરતા પરમેશ્વર ચોક્કસ દિશામાં ચોક્કસ રસ્તામાં ચોક્કસ આગેવાનીમાં લઈ ચાલા હતા.
અને જહાં જહાં પ્રભુની ઈચ્છા का प्रभुની ઈરાદા પ્રમાણે આકાશમાં મેઘસ્તંભ का अग्निस्तंभ રોકાઈ દીધા અને યા લો તંબુ તાણીને મને રઘુલા ચાલુ કરી દીધા હતા. हालेलुया, बोलो यीशु मसीह की जय. तंबू ताणीने તે જગ્યા રઘુલા ચાલુ કરી દીધા હતા અને મુસાફરી કરતા કરતા મેઘસ્તંભ અને અગ્નિસ્તંભની દોરવણીમાં ચાલતા ચાલતા સિનાઈ ડુંગર પાસે આનંદ અને એ લોક સહલા જગુલા માટે કારણ કે આજ દિન સુધી 430 વર્ષ 430 વર્ષ મિસ્ર દેશની ગુલામગીરીમાં રહેનાર તો તે ત્યાં પાસેની દેવની આજ્ઞા હતી ને દેવના વચન હતા ને કાયદા હતા ને કાનૂન હતા કે કોઈ પણ પ્રકારની રીતિ રિવાજ કે કોઈ પણ પ્રકારની એ બાબતની હતી કે પરમેશ્વર તેના શીખવો પણ પરમેશ્વરની ઈચ્છા હતી કે એ લોકો કનાન દેશમાં પહોંચત તે પહેલા યા વચનમાં પરિપૂર્ણ બનત તે પહેલા યા આજ્ઞા પાલન કરત તે પહેલા માને વિધિ પાળત તે પહેલા માને ભીખમાં જીવન જગત મારી ઈચ્છામાં જીવન જગત માલા વળખત કમાં કોણ આહા માને આધીનતા માને મારો વિશ્વાસ કરીને મારો ભરોસા કરીને જગત તેને સાથે પરમેશ્વરની ઈચ્છા રાખી કનાન દેશમાં પહોંચવા તે પહેલા મહિલા આજ્ઞા દી વિધિ દી નિયમ દી કાયદા દી કાનૂન દી અને એ દેશની માહોલ અર્થનું તૈયાર કરતા 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 યેલામાં શુદ્ધ અને પવિત્ર કરીને વચનના દેશમાં યેલામાં પહોંચાવી દી. પણ જહાં પ્રભુના સેવક મૂસા ડોંગર પર ચડી ગયા, हालेलुया, हालेलुया, ध्यान रखना एक जा. जहां प्रभुना सेवक मूसा डोंगर पर चढ़ी गया ते समय में बाइबल वचन में लिखेला बाइबल ना वचन सांगा हो ते समय में या जे मिश्रित लोग हता या लोग अंदर अंदर कचकच कोला बिलगना न मूसा तो गया आपला पुरोली चालणार कोणी नाही शाला आपले आखा सोना भेगा करो અને સોના ભેગા કરીશની આપણે વાસરુ બનવું અને તે જ પ્રમાણે તેને ઈરાદા પ્રમાણે મૂસાના મોટા ભાઉસ જો હતા તે ભાઉસ હારુલ્લા દબાણ કરી કરી કરીશની વાસરુ બનવું લાવ અને આ લોક સૈન્યના દેવ યહોવાલા છોડી દીના અને એને સોનાના દેવલા ભજુ લાગી લગ્ન કોનાલા છોડી દીના સૈન્યના દેવ યહોવાના છોડી દીના અને સોના ગાળીશની વાસરુ બનીશને તેના ભજુ લાગી લગ્ન અને પરમેશ્વરના કોપ યહોવા જહાં ઓ તૂટી પડના તો હજારો ને હજારો લોક નાશ પામના કારણ કે જે દોરવણી પરમેશ્વર તેના દેવલા માંગતા તે પ્રમાણે દોરવાય નથી. हालेलुया, यीशु मसीह की जय. हमारा यीशु मुक्तिदाता परमेश्वर वचन आपने इज बाबत शिकवा का आपने दोहराए छो. आज प्रभु ने आपने साथी व्यवस्था करी वाचू आपले योहानी लखेली सुवार्ता 16मो अध्याय અને 13મી કલમ વાંચો. જે સત્યનો આત્મા જે તમારા પર આવશે અને તે દેવનો આત્મા પવિત્ર આત્મા તમને ક્યાં દોરી જશે? સર્વ સત્યમાં દોરી જશે. हाँ बस और बाइबल वचन में लिखेला देवना आत्मा जहां तुमावर गिल ता सत्यों दोरी ली जाईल तो बाइबल ना वचन में आपले वचन का मागी लोकशाला दोरवणी देवला साठी या तो विषय एक जा मागी लोकशाला दोरवणी मिळवते साठी परमेश्वरनी आकाशમાં चिन्ह ठेवा. या जे लोक हतात मिस्र देशना लोक या लोक दोरवाय जतेसाठी आकाशમાં चिन्ह ठेवा અને તે આકાશી ચિહ્નલા હેરિસની તે તેની પાછળ જતા તરી પણ કચકચ કરતા અને આજ આપાના દોરુલા સાથે આકાશી ચિહ્ન નહીં પણ આપણે હૃદયમાં પરમેશ્વર તેના આત્મા ठेवा. हालेलुया, તાળી પાડીને પ્રભુને પવિત્ર નામમાં આપણે આકાશી ચિહ્ન નહીં પણ સત્યના આત્મા જે સર્વ સત્યમાં દોરી જાય છે. प्रभु यीशु ख्रिस्त ने सांगा मन वचन प्रमाणे माने पिता पासे जहां अरे तुमने हरी कायम रहुला साठी संबोधकना आत्मा शिक्षकना आत्मा માં દવાડી દી. કોણાક દિવસ રહુલા
કાયમ જ્યાં સુધી આપણે જગજન મરજન ત્યાં સુધી તો આત્મા तुमने માં રહી અને तुमने હારી રહી तो आत्मा तुमने हारी गोठ लावी तो आत्मा तुम्हाला शिकविल तो आत्मा बायबल वचन मध्ये केला ओ किसी प्रार्थना करला ती प्रार्थना करला तो आत्मा तुम्हाला शिकविल तो आत्मा देव स्तुति અને आराधना करला शिकविल तो आत्मा सेवा करूला शिकविल तो आत्मा भक्ति करूला शिकविल तो सत्यना आत्मा तो प्रेमना आत्मा तो दयाना आत्मा तो अनुकंपा करुणाना आत्मा અને तो आत्मा तुमने માં રહીને કઠો દોરવી જાય सर्व सत्यमा हालेलुया हालेलुया अख्खे सत्यमा तुम्हाला दोरली जाईल आता दोरवणी तुम्हाला बाहेरून मिळणार तोरण नाही ચોક્કસ वचनથી પણ आपल्याला दोरवणी आहे कठोर देवना वचनથી आपल्याला दोरवणी आहे प्रभुना सेवक देवना वचन शिकवता અને देवना वचनથી आपल्याला दोरवणी मिळते पण ज्या आपल्या सत्यનો आत्मा पामजहन सत्यનો आत्मा वचन में लिखेला का यथा योग्य किसी प्रार्थना करूला ते आपले जाणजण नाही पण पवित्र आत्मा किसी प्रार्थना करूला ते आपल्याला शिकवो हो आणि पितानी मर्जी तो पवित्र आत्मा आपल्याला सांगव आणि पितानी इच्छा प्रमाणे आपले प्रार्थना करजा तीच प्रार्थना लिस्टनी पवित्र आत्मा अजून पिता पासे जा आणि पिता पासे ली जायशनी आपले प्रार्थना रजू करवा बोला आमेन 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 हालेलुया हालेलुया तो सत्यનો आत्मा आपल्याला दोरवणी दे बाकी बाइबल में वचन सांगे ये दुनिया में कोनी साची दोरवणी नहीं दे वचन में लिखेला हा आंधळो आंधळाने दोरे तो बन्ने खाडाમાંથી બહાર નીકળશે ઈસા लिखेला की सांग ખાડામાં પડશે મારે બાઇબલ માં લખવાયેલા છે આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે પણ જો દેવના આત્મા આંધળાની હા देवना वचन आंगणानी हा देवना सेवको आंगणानी हा देवना वचन पामिशने शिकवता तो तेने पाछळ दोरवायजुला पडी जो आपले नी दोरवाय जन तो ठोकर खावला पण पडी ठोकर खावला पण पडी ठोकरना कारण पण बनी सकछन तेने साथी 2023 ने ये नातालना प्रभुना वचन गीत संघ का जे शो दुनियाना स्टार ने पाछळ नको जा दुनियाना मोज शोक ने पाछळ नको जा दुनियाना स्टार त्यामधून राजकारण स्टार हवा त्यामधून फिल्मी स्टार हवा त्यामधून दुनियाना खूप मोठमोठला धनाढ्य स्टार हवा का क्रिकेटर जिसा स्टार हवा सुपरस्टार हवा ते नहीं करता एक स्टार जो आपला यीशु ख्रिस्ताने पाछळ जा हालेलुया 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 यो तारा आपण लिचालील सुखमा पण लिचालील दुखमा पण लिचालील जीवनની ચડાવમાં જીવનની ઉતરતી પરિસ્થિતિમાં ओ दुनियाની ગમે તેવી મુશ્કેલ સંકટમાં હું પણ યો સ્ટાર આપણા લી જાય અને કઠો સુધી લી જાય જીવો જગતના અંત સુધી તે સર્વકાળ હું તમારી સાથે છું હાલેલુયા હાલેલુયા मां तुमने हारी अहम मां तुमने मां अहम मां तुम्हाला शिकवीन मां तुम्हाला दोरवीन मां तुम्हाला सांगेन ओ जी बापनी इच्छा हाती पवित्र आत्मा आपल्याला ईश्वरी सांगेल तेनेसाठी पवित्र शास्त्र बायबलना वचन सांगता आत्माने दोरवणीમાં ચાલા आत्मा पवित्र आत्मा जिसा आपल्याला दोरवते दोरवणीમાં આપણે પૂરો વધુ का जेती करिश्ने आपल्याला ओ पिताना मुकाम સુધી પહોંચવો हालेलुया पिताना मुकाम સુધી પહોંચવો पवित्र शास्त्र बायबलના वचन सांगत તે પ્રમાણે का परमेश्वरने ओ साऊल राजाला अभिषिक्त करा राजा तरीके अभिषिक्त करा मागून त्याला हृदय बदलायची ગયા ओ माणूसना हृदय मटीने त्याला देवना हृदय त्याला मिळणार आणि देवना हृदय पामिशने राज्यना ओ इस्रायल प्रजावर शासन चालू लागणार पण शासन चालवता देवना वचन उल्लंघन करना देवना उल्लंघन करना અને ઓ દાઉદ ભક્ત તેને વિરુદ્ધમાં જવા લાગના તેને વિરુદ્ધ બોલવા લાગના તેને વિરુદ્ધ ઓ તેલા મારી ટાકુલા કોશિશ કરો અને દેવના આત્મા તેને મહો જાતા રહના દેવના આત્મા ઓ સાઉલ મહો જાતા રહના અને વચનમાં લખેલા હા કોની સિત્તેર હેરાન કોલા લાગના कोणी ऐक ना म्हटलं सांग कोणी इसने साऊल राजाला हैरान कोला लागना दृष्ट आत्मा बराबर दृष्ट आत्मा आणि तो आत्मा कोणापासून कोणी दवाडा शैतानने कोणी प्रभूनी दवाडा
हालेलुया. या दुष्ट आत्माला पण प्रभू आज्ञा कर, जा. दुष्ट आत्माला अमुक वखत कड़क शब्दમાં અમુક વખત અમુક વિશ્વાસુ સારા सांगी दे. प्रभुनी आम्हाला होडा मोठा अधिकार दिला हा. भूतने हातमाहून काढूलाही अधिकार हा आणि भूतने हातमा सोपी देवलाही अधिकार हा. बराबर. બાઇબલનું વચન સાથે માની सांगा. પાઉલ પેર सांगा તેઓના દેહના નાશ માટે તેઓને શૈતાનના હાથમાં સોંપો. એના માટે બાઇબલનું વચન શીખવું કે આપણને પવિત્ર આત્માની દોરવણીમાં ચાલુ. હાલેલુયા. 2024 ના વર્ષમાં પ્રવેશ કરતા પહેલા જો પવિત્ર આત્મા આપણા દોરો હો, કદી પણ આપણે સલાહ લેવા नको જામ, तर ठगायची जाम. आपले एक ज बाबत का, प्रभु तू माने हारी गोठ लाव, प्रभु तू माने हारी व्यवहार कर, प्रभु तू मला शिकव, प्रभु तू मला सांग. मानी मर्जी कदाच प्रभुने માટે દૂસરી હવી, પ્રવીણભાઈને સાથે પ્રભુની મરજી દૂસરી હવી, કદાચ વિનોદભાઈને માટે દૂસરી હવી. પ્રભુ તેને હારી વ્યવહાર કરેલ તો પ્રભુ તે રીતે માને હારી વ્યવહાર નહીં કરનાર. પ્રભુ એક બેનને જે सांगेल ती कदाच मला नाही सांगणार. पण प्रभू आपला प्रभू तो जनरलના प्रभू નહીં, आपला प्रभू तो अंगत રીતે એક વ્યક્તિને હારી વ્યવહાર કરનાર પ્રભુ. બોલો આમેન. હાલેલુયા. અંગત રીતે વ્યવહાર કરનાર પ્રભુ આ. અને તેને સાથે ખૂબ सावचेत रहा, सावधान रहा का प्रभु जो आपला दोरवो हो. तो एक ज बाबत बाइबलના वचन प्रभु यीशु घडघड चेला साला सांगा का तुम्ही पवित्र आत्माથી भरपूर हुया, तुम्ही पवित्र आत्माથી भरपूर हुया. અને जहां ते पवित्र आत्माથી भरपूर ની માણસ દે ભેવમાં જીવન જગતા, નિરાશામાં જીવન જગતા, અમુક વખત ઉશ્કેરાઈ જાત અને અમુક વખત દુખી હોઈ જાત, અમુક વખત નિરાશ હોઈ જાત, અમુક વખત પીહી જાત. પણ જ્યાં પવિત્ર આત્મા જો સત્યનો આત્મા તેનેમાં આના, તેનેમાં हम निराशा जाती रहते, तेनेમાં हम भेव जाता रहना, तेनेમાં हम दुख जाता रहना, तेने आखा आत्मिक जीवन प्रबल અને સામર્થવાન બનના અને પવિત્ર આત્મા દોરવુલા બિલગના. તેલા सांगा કે એ ગામમાં જા, તો તે ગામમાં જા. અને જે ગામમાં તે જાવલા હવા, તે ગામમાં પ્રભુના આત્મા सांगा કે એમાં તમે नको जा, નહીં જા. आज પ્રભુના વચન सांगा का तुम्ही आत्माથી भरपूर बना. हालेलुया. अंदर हूँ प्रभुना आत्मा आपला दोरवणी दे. ये आवते वर्षમાં अंदर हूँ पवित्र आत्मा आपला दोरवणी दे. अंदर हूँ पवित्र आत्मा आपला શીખવો, अंदर हूँ पवित्र आत्मा आपला દોરો. તેને માટે આપણે દોરાઈજો. બાઇબલના વચન સંગ્રહ કે ઇબ્રાહીમના ચાકરલા જ્યાં ઇબ્રાહીમ પદરના પોસા ઈસાકને માટે પોસી ગૌસુના નવી ગૌસુના દવાડો કા એક શબ્દ સાંગીને દવાડો કા જે પરમેશ્વરની માં આરાધના કરા, સેવા કરા, તેના દૂત તુને હારી હીર. તો દૂત સુલા દોરવી જાય. અને તે જ પ્રમાણે इब्राहिम ने चाकरला सफलता मिली. आज प्रभुना लोक, प्रभुना बाळको, आज तुम्हाला एक बाबत सांगूला मला का आपले कमी बाबतने पाछळ દોરવાજો. मागी लोग ईश्वरी भक्ति तो करना, सोना लोबान बोर्ड अर्पण तो करना, पण एक सामान्य भूल करना त्याने खूप मोठा नुकसान होईल. इस्रायल लोक पोकार करणार परमेश्वरनी मूसाला दवाडा आणि मूसा मार्फते या लोक मिस्र देशની ગુલામગીરીમાં હું ચમત્કાર, પરાક્રમ, ભયાવહ સામર્થ્ય સહિત તો નિજ્ઞાત, પણ તો અરણ્યમાં જાય તે એક સામાન્ય ભૂલ કરી નાખી. देवने साऊलला पसंत तो करा અને પરમેશ્વર તેલા અભિષિક્ત કરા, પણ તો તેના રાજ્ય ચાલુલા બિલગનામાં તેને એક સામાન્ય ભૂલ કરી અને તેને માટે તેના રાજ્યના માટે તેના પરિવારના માટે નુકસાનના કારણ બના. બાઇબલના વચન આજ આપણા એ જ બાબત શીખવો કે જો પ્રભુ આપણા દૂર હો તેને પાછળ આપણે ચાલો. હાલેલુયા. હાલેલુયા. કદી પણ એ બાબતની આપલા પ્રભુ અંગત રીતે આપલા પ્રભુ અંગતના પ્રભુ બનવલા પડો. येला शोधू, ते पासे जाऊं, तेला शोधू, ही बाबत एक प्रभुना लोक से जीवन में रहूला पड़ज नहीं. सत्यનો આત્મા આપણેમાં રહો તો આપણે લોક આત્મા પણ આપણે પારખી જાવલા પડો. અને જો આપણે બળવાન બનો, જો આપણે સામર્થવાન બનો અને પ્રભુના આત્માના દોરવણીથી ચાલુ, તો પ્રભુના આત્મા તો વ્યવસ્થાના આત્મા આપણે જીવનમાં પણ વ્યવસ્થા હેરો, આપણે પરિવારમાં પણ વ્યવસ્થા હેરો, મંડળીમાં પણ વ્યવસ્થા હેરો. જેમાં સત્યના આત્મા પર દોરવી અને આપણે તેને પાઠીમાં ચાલુ. તો હાલેલુયા. તેને માટે આ तुम्हाला हीच बाबत सांगूला मागा का जो स्वर्गीय आत्मा आपला दोरवी राहणार
તે પ્રમાણે આપણે દોરવાઈશું અને તે પ્રમાણે જીવન જગવसाठी પ્રભુ પાસે આપણે સહાય અને મદદ માંગો. પ્રભુ તેના વાંચેલા વચનો દ્વારા આપણા પ્રત્યેકલા આશીર્વાદિત કરો. બોલો આમેન. આમેન. એ સમય આપણે આંખો બંધ કરો અને પ્રાર્થના